છોટા ઉદેપુરમાં ટામેટાની ખેતી પર કુદરત અને તંત્રનો પ્રહાર જોવા મળ્યો છે। માત્ર 6-7 રૂપિયે કિલો ટામેટા વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે। કોલ્ડ સ્ટોરેજના અભાવે લાચાર બનેલા ખેડૂતો હવે ઊભા પાકનો નાશ કરવા તૈયાર થયા છે। છોટાઉદેપુર જિલ્લામાં ટામેટા પકવતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે। વાવાઝોડાના કારણે ટામેટાના છોડ જમીનદોસ્ત થયા છે, તો બીજી તરફ બજારમાં ભાવ ગગડીને પ્રતિ કિલો માત્ર 6-7 રૂપિયા થઈ જતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। લાખો રૂપિયાના ખર્ચ બાદ તૈયાર થયેલો પાક હવે ખેડૂતો માટે બોજ સમાન બન્યો છે। ખેતીવાડી વિભાગ દ્વારા બાગાયતી પાકોમાં નુકસાનીનો કોઈ સર્વે કે વળતર આપવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની સુવિધાનો સદંતર અભાવ છે। સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોએ મજબૂરીમાં પોતાનો માલ પાણીના ભાવે વેચવો પડે છે। વર્ષોથી એપીએમસી સેન્ટરોમાં કોલ્ડ સ્ટોરેજની માંગ છતાં તંત્ર મૌન છે। ખેતીના ખર્ચ સામે વળતર ન મળતા ખેડૂતો હવે દેવાદાર બન્યા છે। ટામેટા તોડવાની મજૂરી પણ નીકળતી ન હોવાથી નિરાશ થયેલા ખેડૂતો હવે આ પાકને ખેતરમાંથી ઉખેડી નાખવા માટે મજબૂર બન્યા છે। ટામેટાના ભાવ 6 થી 7 રૂપિયા કિલોના થઈ જતા ખેડૂતને ટામેટા તોડવાનો ખર્ચ અને માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચ એટલો થઈ જાય છે। ત્યારે ટામેટાના પૂરતા ભાવ ના મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનો મોલ જ્યારે તૈયાર થાય છે ત્યારે તેઓને ભાવ નથી મળતા। ટામેટાની ખેતી 2 વર્ષથી ખેડૂતોને રડાવી રહી છે। હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં જે શાકભાજીની ખેતી કરનાર ખેડૂતો છે તેઓ નુકસાનીમાં છે, કારણ કે વાવાઝોડાના કારણે જે છોડો છે તે પણ નમી ગયા છે। કુદરતી આફત અને સરકારી ઉદાસીનતા વચ્ચે છોટાઉદેપુરનો ધરતીપુત્ર લાચાર બન્યો છે। જો તાત્કાલિક કોઈ આર્થિક સહાય કે વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતો ખેતી છોડવા તરફ વળશે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।